હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજે આપણે જોવાના છે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિભાગ એ ની ખાલી જગ્યાઓ. આખા સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર થશે. થોડું લેટ થયું છે આઈ નો, બટ આપણું આખું સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર જોડાઈ રહેજો આખી વિડીયો સાથે. અને ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આપણા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને આખા ગાલા એસએમએસ સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું હોય મિત્રો કોલ કરો. આખા ગાલા એસએમએસ સોલ્યુશનની પીડીએફની કિંમત મિત્રો માત્ર ને માત્ર 50 રૂપિયા છે. તમે કોલ કરીને મેળવી શકો. જરૂરથી કોલ કરીને મેળવો. હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી આપણી યુટ્યુબ ચેનલ પર. તો ચાલો શરૂ કરીએ. ધોરણ 9 એસએસ વિભાગ એ ખાલી જગ્યા આપણે જોઈશું. એના પહેલા મિત્રો, જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. વિડીયોને મિત્રો લાઈક કરવાનું ના ભૂલશો. અને જો તમે આખા ગાલા એસએમએસ સોલ્યુશનની જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ મિત્રો કોલ કરો. આખા ગાલા એસએમએસ સોલ્યુશનની પીડીએફની કિંમત મિત્રો માત્ર ને માત્ર 50 રૂપિયા છે. તમે કોલ કરીને મિત્રો મેળવી શકો છો. જરૂરથી કોલ કરી મિત્રો. બધા વિદ્યાર્થીઓ મેળવી, તમે તૈયારી કરવામાં બાકી ના રહી જાઓ તે માટે ફટાફટ કોલ કરો. ટોપર બનવા માટે આ ચેનલ સપોર્ટેડમાં છે તમારી. પહેલું, ઈસવીસન 1773 બ્રિટિશ પાર્લામેન્ટ નિયામક ધારો પસાર કર્યો હતો. આ ખાલી જગ્યામાં આવું પૂછેલું છે કે બ્રિટિશ પાર્લામેન્ટે કયો ધારો પસાર કર્યો હતો. આનો ઉત્તર આવે છે તો કે નિયામક ધારો પસાર કર્યો. આપણે એને ડાર્ક કરીને રાખ્યું છે જેથી તમને જોવામાં સરળતા રહે. ત્યારબાદ કોર્નવાલિસ પછી ખાલી જગ્યા ભારતનો ગવર્નર જનરલ બન્યો. કોર્નવાલિસ પછી સર જોન સર તમારો એ ગવર્નર જનરલ એ બન્યો હતો. ત્યારબાદ ત્રીજું, પોર્ટુગીઝ નાવિક ખાલી જગ્યા ભારત આવવાના નવા જળમાં શોધે. મિત્રો તમારો ધોરણ 9 માટેનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એ પોર્ટુગીઝ નાવિક વાસ્કો દી ગામાએ ભારત આવવાના નવા જળમાર્ગની શોધ કરી હતી. ઓકે, મોસ્ટ આઈએમપી છે મિત્રો, અને ધ્યાન રાખજો. ત્યારબાદ ડેલહાઉસી સામ્રાજ્યવાદી સાથે ખાલી જગ્યા પણ હતો તો કે સુધારવાદી હતો મિત્રો. ઓકે, ગવર્નર જનરલ ખાલી જગ્યાની જીત જપ્તી અને તે અપનાવી તો કે વેલેસ્લીએ. 15મું એટલે સોરી એ પહેલું એના પછીનું પ્રકરણ ચેન્જ થાય છે. એ પહેલું 15મી સદીના અંત ભાગમાં બેલ્જિયમના રાજા ખાલી જગ્યાએ કાંગોમાં સત્તા સ્થાપી તો કે લિયોપોલ્ટ્રે. આવું કેવું નામ છે, લિયોપોલ્ટ્રે. ફ્રોડે. બીજું, ઈસવીસન 1871 ખાલી જગ્યાની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધના કારણ બની તો કે ફ્રેન્કફર્ટની સંધિ છે ખાલી જગ્યા એટલે કે ની સંધિ જે પ્રથમ યુદ્ધનું કારણ બની. ત્રીજો પ્રશ્ન, જર્મન સમ્રાટ ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો તો કે કેસર વિલિયમ બીજો. ઓકે, ત્યારબાદ રશિયા 22 જાન્યુઆરી 1905 ના દિવસે ઇતિહાસમાં ખાલી જગ્યા તરીકે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન, રશિયામાં 22 જાન્યુઆરી 1905 ના દિવસે ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પાંચમો આનો તો કે 9 જાન્યુઆરી 1920 ના દિવસે રાષ્ટ્રીય સંઘની રચના કરવામાં આવી હતી. ઓકે, ત્યારબાદ જોઈએ એના પહેલા જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. વિડીયોને ઓન ધી સ્પોટ લાઈક કરો. અને જો તમે આખા ગાલા એસએમએસ સોલ્યુશનની જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ મિત્રો કોલ કરો. આ પીડીએફની સાથે પીડીએફમાં જોવા માંગતો હોય, વિડીયોમાં જોવા તો વારવાર વિડીયો જોવો પડે છે, એમાં એડવર્ટાઇઝમેન્ટ બધું આવે છે. તમે આખી ગાલા એસએમએસ પીડીએફ જોવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર મિત્રો કોલ કરો. આખા ગાલા એસએમએસ સોલ્યુશનની પીડીએફની કિંમત મિત્રો માત્ર ને માત્ર 50 રૂપિયા છે. તમે કોલ કરીને મેળવી શકો છો. બધા વિદ્યાર્થીઓ તૈયારી કરવાની ચાલુ કરી દીધી છે. સોલ્યુશન જોઈને તમે બાકી ના રહી જાઓ તે માટે ફટાફટ કોલ કરીને મેળવો. જો પ્રથમ વિશ્વયુદ્ધ અંતે થયેલી ખાલી જગ્યાની સંધિમાં દ્વિતીય વિશ્વયુદ્ધ બી વાવ્યા હતા તો કે વેલેસ્લી. બીજો, માઓ સે તંગના નેતૃત્વ નીચે ચીનમાં સામ્રાજ્યવાદી સરકાર સ્થાપના તો કે માઓ સે તંગ. જર્મન પ્રજા હિટલરે ખાલી જગ્યા માનતી હતી તો કે ફ્યુહર માનતી હતી. ત્યારબાદ જોઈએ ચોથો, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વ અમેરિકા અને રશિયા ખાલી જગ્યા છે મિત્રો અમેરિકા અને રશિયા એમ બે મહાસત્તાઓમાં વેચાઈ ગયું. બરાબર. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે 24 ઓક્ટોબરનો દિવસ એ યુએન ડે એટલે કે યુનાઇટેડ નેશનલ ડે તરીકે વિશ્વભરમાં ઉજવાય છે. 24 નેશનલ ડે તરીકે. ત્યારબાદ જોઈએ મિત્રો કે
એક મિનિટ. વાઇસરોયસ કર્ઝનલ બંગાળના બે ભાગલા પાડ્યા તો કે કર્ઝને. વાઇસરોયસ કર્ઝને બંગાળના બે ભાગલા પાડ્યા હતા તો કે કર્ઝને. ત્યારબાદ 1857 સ્વતંત્ર સંગ્રામના પ્રથમ શહીદ મંગલ પાંડે હતો. ઓકે, ડાયરેક્ટ મંગલ પાંડે હતો. જલિયાવાલા બાગ અમૃતસરના શહેરમાં આવેલો હતો તો કે અમૃતસર આન્સર આવે છે. ત્યારબાદ જોઈએ રાજગુરુ ગોખલે તે ગાંધીજીના રાજકીય ગુરુ ખાલી જગ્યા હતા તો કે રાજગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે હતા રાજકીય ગુરુ. પાંચમો પ્રશ્ન તો કે ખાલી જગ્યા ઇંગ્લેન્ડના કાયદા ખાતા પ્રધાન હતા તો કે રોલેટ. ત્યારબાદ જોઈએ સંધિ યાદીમાં 97 વિષયોનો સમાવેશ કરવામાં આવે છે તો કે બરોબર 97 વિષય સમાવેશ થાય છે. ત્યારબાદ જોઈએ ભારતના બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે તો કે શાયદ થાય છે મિત્રો આમોખથી થાય છે. ત્રીજો પ્રશ્ન છે બ્રિટન અને ઇઝરાયલ દેશમાં બંધારણની લિખિત સ્વરૂપ નથી. આનો આન્સર તમને ડાર્ક કરાયેલો છે, તમે જોઈ શકો છો. બરાબર. ચોથો, કટોકટી સમયે ભારત એકતંત્રી વ્યવસ્થામાં ફેરફાઈ જાય છે. કોઈ કે આન્સર તે એકતંત્રી વ્યવસ્થામાં ફેરફાઈ જાય છે. સંસદનું ઉપલું ગૃહ ખાલી જગ્યા નામે ઓળખાય છે. સંસદનું જે ઉપલું ગૃહ છે એ ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે તો કે આન્સર છે મિત્રો રાજ્યસભાના નામે ઓળખવામાં આવે છે. મૂળભૂત હકો રાજ્યની સત્તા પર બ્રેક સમાન છે તો કે આન્સર મૂળભૂત હકો ખાલી જગ્યા એક સિક્કાની બે બાજુઓ છે. ખાલી જગ્યા એક સિક્કાની બે બાજુઓ છે તો કે હક્કો અને ફરજો છે એ એક સિક્કાની બે બાજુઓ છે મિત્રો. ત્યારબાદ મૂળભૂત હક્કો કાયદાનું પીઠબળ છે તો કે કાયદા. ત્યારબાદ ડોક્ટર ભીમરાવ આંબેડકર બંધારણીય ઇલાજોના હક ને બંધારણની આત્મા સમાન છે તો કે બંધારણીય ઇલાજો માર્ગદર્શનના સિદ્ધાંતો અમલ માટે અદાલતો આશરો લઈ શકાતો નથી તો કે અદાલતનો. ભારતની મધ્યમાં કર્કવૃત પસાર થાય છે તો કે કર્કવૃત ક્ષેત્રફળની દ્રષ્ટિએ જગતમાં ભારતમાં ખાલી જગ્યાના ક્રમે આવે તો કે 7મા ક્રમે આવે છે. ભારત અને યુરોપ વચ્ચેનું અંતર ખાલી જગ્યા નહેર કારણે 7000 કિલોમીટરથી જેટલું ઓછું થયું છે. ઓકે, તો કે સુએજ. મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરવાનું ના ભૂલો અને આખા ગાલા એસ્ટિમેટર સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે મોબાઈલ મિત્રો કોલ કરો. આખા ગાલા એસ્ટિમેટર સોલ્યુશનની પીડીએફની કિંમત મિત્રો માત્ર ને માત્ર 50 રૂપિયા છે. તમે કોલ કરીને મેળવી શકો છો. ભારત સૂર્યોદયનો આરંભ ખાલી જગ્યાથી થાય છે તો કે અરુણાચલ પ્રદેશમાં થાય છે. ત્યારબાદ જોઈએ મુદ્દાવરણીય પ્લેટોની કુલ સંખ્યા ખાલી જગ્યા છે અને યુષ્વન તો કે 7. બે નદીઓના વચ્ચેના ભૂમિ ભાગને દોઆબ કહે છે ને. ઓકે, કાળી જમીનની રેગુલ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ ત્રીજું ખનિજ તેલ ખાલી જગ્યા ખડો પર બળે છે કે પ્રસ્તર કરવાથી. ચોથું દિલ્હીને ગંગા નદીનો પ્રવેશદ્વાર કહેવામાં આવે છે તો કે દિલ્હી ખાલી જગ્યામાં દિલ્હી હતું. ત્યારબાદ હિમાલયનું માઉન્ટ એવરેસ્ટ વિશ્વનું સૌપ્રથમ સ્વચ્છ શિખર છે તો કે માઉન્ટ એવરેસ્ટ. ત્યારબાદ 9મો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. વિડીયોને લાઈક કરતા રહો અને આખા ગાલા એસ્ટિમેટર સોલ્યુશનની પીડીએફ માટે ડિસ્ક્રિપ્શનમાં આપણે કહો કે આખા ગાલા એસ્ટિમેટર સોલ્યુશનની પીડીએફની કિંમત મિત્રો માત્ર 50 રૂપિયા છે. તમે કોલ કરીને મેળવી શકો છો. ગોદાવરી નદી દક્ષિણ ગંગા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ગંગા અને બ્રહ્મપુત્ર મુખ દર્શિત સુંદર વનના નામે ઓળખવાય છે. રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર ખારા પાણીનું સરોવર છે. કાશ્મીરનું વુલર સરોવર ભૂગર્ભીય ક્રિયાઓનું રચાયું છે. અને પાંચમું આપણે નદીઓને લોકમાતા કહીએ છીએ. આથી આપણો વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને પીડીએફ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં કોલ કરો. આખા ગાલા એસ્ટિમેટર સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર 50 રૂપિયા છે.